ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? જો આપણે અગાઉના લેક્ચરમાં ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ, લોજિક ગેટ, ટ્રુથ ટેબલ, કાર્ય ટેબલ, બુલિયન સમીકરણ આ બધા વિશે થોડી ઘણી માહિતી આપી. ત્યાં આપણે એવું પણ કીધું કે 5 પ્રકારના મૂળભૂત લોજિક ગેટ છે: ઓર ગેટ, એન્ડ ગેટ, નોટ ગેટ, NOR અને NAND. આપણે 5 ગેટ 1 બાય 1 ભણવાના છે. આપણા પુસ્તકમાં પહેલો નોટ ગેટ આપેલો છે, પણ હું તમને પહેલાં ઓર ગેટ વિશે સમજાવીશ. બરાબર? જોઈએ આપણે ઓર ગેટ. આમ તો અંગ્રેજીમાં ઓર, પણ ગુજરાતીમાં અથવા. ઓરને ગુજરાતીમાં અથવા કહેવાય. આપણે યોગ ગણમાં યાદ કરું, યોગ ગણ. ધારો કે આ ગણ એ હોય, આ ગણ બી હોય, ગણ એમાં એ, ધારો કે ગણ એમાં P, Q, R સિમ્બોલો હોય, ગણ બીમાં P, K, C આવા 3 સભ્યો છે. તો તમે બીજ ગણિતમાં ભણેલા એ યોગ બી, યોગ ગણની વાત કરીએ મિત્રો, તો યોગ ગણમાં કયા સભ્યો આવે યાદ કરો. એમાં હોય અથવા બીમાં હોય, બેમાંથી ગમે તે એકમાં હોય તો એ લેવા પડે. તો જો પી બંનેમાં છે તો બંનેમાં છે એટલે 2 વખત નહીં લખવાનું, એક જ વખત. ક્યુ આમાં છે પણ આમાં નથી, તો એમાં તો છે ને, એ અથવા બી બંને પૈકી કોઈ એકમાં તો હોવો જ જોઈએ, તો ક્યુ છે. આર આમાં છે પણ આમાં નથી, તો પણ યોગ ગણમાં તો લેવું પડે. કે આમાં છે પણ આમાં નથી, તો એ લેવું પડે. એટલે યોગ ગણમાં એમાં હોય અથવા બીમાં હોય તો એ ચાલે, અથવા બંનેમાં હોય તો આ યોગ ગણ કહેવાય. તો આ ઓર ગેટ એ હકીકતમાં યોગ ગણ સમજાવે છે. જો હવે આપણે આ ગેટ સમજવા માટે યોગ્ય પરિપથ બનાવીએ. દાખલા તરીકે ચલો હું તમને સમજાવવા માટે પરિપથ બનાવું કે ભાઈ મારી પાસે આ એક બેટરી છે, બરાબર? અહીંયા મારે બલ્બ ચાલુ કરવું છે, એટલે અહીંયા હું એક બલ્બ જોડી રાખું, બરાબર? પણ જો અહીંયા પ્રવાહ અને જવા માટે હું 2 રસ્તા મૂકું, અને 2 રસ્તા આ રીતે બનાવું મિત્રો. એક સ્વિચ અહીંયા મૂકું અને એક સ્વિચ અહીંયા મૂકું. દાખલા તરીકે આને સ્વિચ A કહું અને સ્વિચ B કહું. એટલે અહીંથી બલ્બ સુધી, બલ્બમાં પહોંચવા માટે રસ્તા 2, એટલે ઇનપુટ 2 કહેવાય. ઇનપુટ N બરાબર 2. કયા કયા? A અને B, બરાબર? અને આઉટપુટ Y તરીકે બલ્બ છે, એટલે કે આઉટપુટ એક જ બલ્બ. તો જો હવે આ પ્રકારનો પરિપથ શું સમજાવે છે, તો જો અહીંયા હું કાર્ય ટેબલ બનાવું. જો કાર્ય ટેબલમાં મિત્રો ઇનપુટ 2 છે, અથવા આને સ્વિચ A કહીશું, સ્વિચ A, સ્વિચ B અને બલ્બની સ્થિતિ જેને Y કહે. જો N બરાબર 2, તો શક્ય સંયોજનો કેટલો? તો 2ની N ઘાત, 2ની 2 ઘાત એટલે 4. તો આપણે 4 સંયોજનો બને. 1, 2, 3, 4. કયા 4? તો પહેલાં તો બંને સ્વિચો ઓપન હોય એવું એક સંયોજન બનાવો. પછી એક ઓપન ને એક ક્લોઝ હોય. પછી આ ક્લોઝ કરો અને આ ઓપન રાખો, અને પછી બંને ક્લોઝ કરો. જો જે સ્વિચ ક્લોઝ હશે તો એમાંથી કરંટ જાય, અને જાય તો આપણે એકડો લખવાનો.
અને ઓપન સ્વિચમાં કરંટ ન જાય, તો એના માટે 0 લખવાનું. અને બલ્બ ચાલુ થાય તો 1 લખવાનું, અને ચાલુ ન થાય તો 0 લખવાનું. કારણ કે આપણે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સમાં 2 જ સિગ્નલોમાં બધી વાત રજૂ કરવાની છે. બરાબર? જોઈએ મિત્રો, જો અહીંયા હું સાથે સાથે પેલું ટ્રુથ ટેબલ પણ બનાવું. ટ્રુથ ટેબલમાં આંકડાકીય માહિતી લખવાની. ઇનપુટ એ, ઇનપુટ બી અને આઉટપુટ વાય. જો ઓપન તો ઓપન માટે 0, આ પણ ઓપન. જો આ બંને સ્વિચો ઓપન છે તો બેટરી તો અહીંથી કરંટ મોકલવા માગશે, પણ જો આ રસ્તો એ ઓપન છે, સ્વિચ ઓપન, જઈ ન શકે, ન જઈ શકે, તો ગોળો ચાલુ થાય મિત્રો? તો ગોળો ચાલુ ન થાય, અને ન થાય એટલે ગોળાની સ્થિતિ ઓફ, અને ઓફ માટે ચાલુ ન થયું એટલે 0 લખો. હવે ધારો કે તમે આ સ્વિચને ઓપન રાખો પણ આને ક્લોઝ કરી દો, તો જો આ સ્વિચ ઓપન છે એટલે એમાં થઈને તો કરંટ ન જાય, પણ આપણો પ્રવાહ અહીંથી આવે તો અહીં થઈને આમ જાય, ગોળો ચાલુ થાય. તો જો આ સ્વિચ ક્લોઝ છે એટલે જવા દેશે, અને ગોળો ચાલુ થયો તો ગોળો ચાલુ થાય તો 1 લખવાનું. પછી તમે જુઓ મિત્રો, આ સ્વિચને ઓપન રાખો, આને ક્લોઝ કરો, તો જો આ ઓપન છે એટલે એમાં થઈને કરંટ ન જાય, તો આ ઓપન માટે 0. પણ જો આ સ્વિચ કરંટ જવા દેશે, અને જવા દેશે એટલે ગોળો ચાલુ થશે, તો થશે એટલે 1. અને જ્યારે બંને સ્વિચો ક્લોઝ કરો તો આ સ્વિચે કરંટ જવા દે, આ જવા દે, તો જવા દે એમના માટે એકડો, તો ગોળો ડબલ ચાલુ થાય. તો ગોળો તો પહેલાં થતો એટલો જ ચાલુ થાય, તો ચાલુ થયો એટલે એકડો લખાય. તો જો અહીંયા ઓન અને ઓન. જો મિત્રો આ યોગ ગણ જેવું થયું, આ બેમાંથી એકમાં એકડો હતો તો જવાબ આવ્યો, અહીં બેમાંથી એકમાં એકડો હતો તો જવાબ આવ્યો, અને બંનેમાં એકડો હોય તો જવાબ આવે. એટલે કે કોઈ એક ઇનપુટ હાઈ, હું હાઈ બોલું એટલે તમારે 1, કોઈ એક ઇનપુટ 1 હોય, ઉચ્ચ, ગુજરાતીમાં ઉચ્ચ, કોઈ એક ઇનપુટ 1 હોય તો આઉટપુટ મળી. ટૂંકમાં આઉટપુટ મેળવવા માટે કોઈ એકમાં તો હોવો જ જોઈએ. પેલા છેદગણમાં શું હોય? 2માંય હોવો જોઈએ. જ્યારે યોગગણમાં કોઈ એકમાં હોય ને તો એ લેવો પડે. તો આમ કોઈ એક ઇનપુટ ઉચ્ચ હાઈ એટલે કે એકડો હોય તો આઉટપુટ 1 મળે. બરાબર? તો આ ટ્રુથ ટેબલ કહેવાય. જો આ એમાં હોય તો એ જવાબ આવે, અથવા બીમાં હોય તો એ જવાબ આવે, અથવા બંનેમાં હોય તો એ જવાબ. એટલે અહીંયા આપણે આવું લખાય, વાય બરાબર એ ઓર બી, ગુજરાતીમાં એ અથવા બી. વાય બરાબર એ ઓર બી, એમાં અથવા બીમાં હોય તો વાયમાં હોય. આને આપણે એવું કોઈ સમીકરણ સ્વરૂપે લખી શકાય? તો મિત્રો આને સમીકરણ સ્વરૂપમાં આ રીતે લખવામાં આવશે. આ બંનેના વચ્ચે આવું વત્તા જેવું ચિહ્ન કરવાનું, પણ આ વત્તા એ સરવાળાનું ચિહ્ન નથી. આને ઓર ઓપરેટર કહેવામાં આવશે. આને ઓર ઓપરેટર કહેવામાં આવશે. અહીં અમે જે પ્લસ લખ્યું એ વાસ્તવમાં સરવાળા માટે નથી લખ્યું, આને વંચાયાથી વાય બરાબર એ ઓર બી, વાય બરાબર એ ઓર બી, એમાં અથવા બીમાં હોય તો વાયમાં હોય. બરાબર?
એટલે આ વત્તાકાર નથી, ભલે આપણે મનમાં બોલીએ એ વત્તા બી, પણ હકીકતમાં આની વંચાય આ રીતે વાય બરાબર એ ઓર બી. તો આ જે વત્તા જેવું ચિહ્ન છે એ વાસ્તવમાં સરવાળા માટેનું ચિહ્ન અહીંયા નથી, એને ઓર ઓપરેટર કહેવામાં આવશે. તો આ સમીકરણને બુલિયન સમીકરણ કહેવાય. જો હવે તમે ચેક કરો, દાખલા તરીકે A0 અને BA0, તો A0 મૂકો A0 મૂકો, શું જવાબ આવે? 0. તો જો આવી ગયો. પછી આ મૂકી જુઓ 0 ને 1, તો y બરાબર, ચલો એની જગ્યાએ 0, બીની જગ્યાએ 1, શું જવાબ આવે? 1. 1 0 મૂકી જુઓ, 1 વત્તા 0, તો જો 1, અને 2 2 1 મૂકો તો એ 2 નહીં લખવાના. જો આ ગણિત નથી, કોઈ ડબલ વાર ઘોડો ચાલુ ના થાય, ઘોડો તો જે થતો તો એટલો જ થાય, તો પછી એ 1 જ લખાય. એટલે વાસ્તવમાં તમે એવું ના કહે સાહેબને ગણિત નથી આવડતું, 1 વત્તા 1 2 ના થાય સાહેબ, તમે એકડો કેમ લખ્યો? પણ આપણે ડિજિટલમાં તો યસ ઘોડો ચાલુ થયો એટલે એકડો જ લખવાનો, ડબલ 2 નહીં, કારણ કે આ વત્તાકાર નથી મિત્રો વાસ્તવમાં એ ઓર બી. તો આ સમીકરણને બુલિયન સમીકરણ કહેવાય. શું કહેવાય? બુલિયન સમીકરણ. અને આ ગેટ ઓર ગેટ છે. તો જો ઓર ગેટ પર ટૂંક નોંધ લખો, આપણી ચોપડીમાં આ બધી સર્કિટોને ક્વેશ્ચન નથી દોરે. તો જો આપણે ઓર ગેટ માટે આ ટ્રુથ ટેબલ દોરવાનું કે ભાઈ ઓર ગેટની કાર્યવાહી દર્શાવતું ટ્રુથ ટેબલ નીચે પ્રમાણે છે. પછી આ ઓર ગેટનું બુલિયન સમીકરણ છે, y બરાબર a ઓર બી બરાબર. ઓર ગેટ માટેની સંજ્ઞા મિત્રો, જો ઓર ગેટ માટેની સંજ્ઞા આ રીતે દોરવામાં આવે છે. ઓર જો આ વળાંક છે મિત્રો, આ વળાંક, એટલે આપણે આવો વળાંક દોરવાનો. અને અહીંયા ઇનપુટ 2 આપ્યા મેં, એક ઇનપુટ એ આપ્યો, ઇનપુટ બી આપ્યો, પણ જો આઉટપુટ એક જ મળે છે તો પછી 2 ભેગા કરીને આપણે આઉટપુટ એક જ બતાવવાનું ભાઈ. તો આ ઓર ગેટની સંજ્ઞા છે મિત્રો, ઓર ગેટની સંજ્ઞા. તો ઓર ગેટની સંજ્ઞા બરાબર. બોલો આ શું કહેવાય? ટ્રુથ ટેબલ. આ શું કહેવાય? કાર્યવાહી દર્શાવતું ટેબલ એટલે કાર્ય ટેબલ. આ શું કહેવાય? લોજિક પરિપથ ઓર ગેટનું. આ શું કહેવાય? સંજ્ઞા, ઓર ગેટની સંજ્ઞા. અને આ શું કહેવાય? ઓર ગેટનું બુલિયન સમીકરણ. તમને OMR પૂછાય ઓર ગેટનું બુલિયન સમીકરણ લખો, તો y બરાબર a ઓર બી, યાની કે a વત્તા બી. પણ ભલે વત્તા, પણ કોઈ પરીક્ષક તમને પૂછે તો એ વખત વત્તા નહીં બોલવાનું, એ ઓર બી એવું શબ્દ બોલવાનું બરાબર. તો અમે ઓર ગેટ તમને સમજાવ્યું. જો આ યોગ ગણ જેવું થયું મિત્રો, યોગ ગણમાં કોઈ એક ગણમાં હોય તો એ લેવાનું, અને બે ગણમાં હોય તો ડબલ વાર નહીં લેવાનું, એક જ વાર લેવાનું. તો આમ ઓર ગેટ એ હકીકતમાં યોગ ગણ સમજાવે છે. હવે આપણે એન્ડ ગેટ જોઈએ. આપણે શું જોઈએ મિત્રો? એન્ડ ગેટ. જો મિત્રો હવે ઓર ગેટના જેવો એન્ડ ગેટ, એન્ડ ગેટ પર ટૂંક નોંધ લખો. આ આકૃતિ મેં સમજાવવા માટે દોરી છે, આપણી ચોપડીમાં નથી. જો આ બે સ્વિચો ગોઠવી એટલે ઇનપુટની સંખ્યા, ઇનપુટ n બરાબર 2 માટે શક્ય સંયોજનો બરાબર 2ની n ઘાત 2ની 2 ઘાત, દેટ મીન્સ 4. તો આપણે 4 સંયોજનો બનાવો. જો સ્વિચ એ ઓપન રાખીએ, સ્વિચ બી પણ ઓપન રાખીએ. જો આ સ્વિચ ઓપન એટલે કરંટ જાય નહીં, તો જાય નહીં તો 0. આમાં પણ કરંટ ના જાય 0. હવે બોલો કરંટ જ ના થાય તો ઘોડો ચાલુ થાય? ના થાય. તો ઘોડાની સ્થિતિ ઓફ, તો પછી ઘોડાએ કોઈ રિઝલ્ટ ના આપ્યું એટલે 0. હવે આપણે એક કામ કરીએ, સ્વિચ બીને ક્લોઝ કરીએ. તો જો સ્વિચ બી ક્લોઝ, પણ આને ખુલ્લી જ રાખીએ, ઓપન રાખીએ. હવે જો સ્વિચ એ ઓપન તો એમાંથી કરંટ ના જાય તો 0. હવે ખરેખર આ સ્વિચમાં તો કરંટ જઈ શકે, જો આવે તો જઈ શકે તો 1, પણ જો એ ઘોડો ચાલુ નહીં થાય, કારણ કે આ સ્વિચમાંથી આગળ કરંટ જતો જ નથી, તો ઘોડાની સ્થિતિ ઓફ, તો ઓફ માટે 0. હવે આ સ્વિચને આપણે ક્લોઝ કરીએ, આને ખુલ્લી રાખીએ ઓપન, તો જો આ ક્લોઝ, આ ઓપન રાખીએ, તો જો આ સ્વિચ તો કરંટ જવા દેવા માટે તૈયાર છે તો એકડો, પણ આ ઓપન છે એટલે એમાંથી કરંટ ન જાય. બોલો એ હવે કરંટ અહીં પહોંચશે જ નહીં, તો ઘોડો ચાલુ નહીં થાય, તો ઘોડાની સ્થિતિ ઓફ અને ઓફ માટે 0. પણ જો બંને સ્વિચો હું ક્લોઝ કરું, ક્લોઝ એટલે ટચ કરાવી દઉં,
ક્લોઝ તો ગોળો ચાલુ થશે એટલે ઓન. જો કરંટ ગયો તો ગોળો ચાલુ થયો. તો જો આ પરિપથ લોજિક પરિપથની કાર્યવાહી દર્શાવતું આ ટેબલ એટલે આ કાર્ય ટેબલ કહેવાય. અહીં ડિજિટલ આંકડાઓમાં આ જવાબો લખ્યા તો આ ટ્રુથ ટેબલ કહેવાય. જો આ છેદગણ જેવું થયું, છેદગણમાં મિત્રો બેમાં એવું હોવું જોઈએ કે ભાઈ આ એ ગણ, આ બી ગણ. ધારો કે એ ગણના સભ્યો હું લખું સ્મોલ a સ્મોલ b સ્મોલ c, બી ગણના સભ્યો લખું a p q, બરાબર. તો હવે એ છેદ બી છેદગણ. તો તમે યાદ કરો 9મું કે 10મું ધોરણ, તો છેદગણમાં એ જો અમય છે અને ઓમાં છે, એ અને બી બંનેમાં હોવું જોઈએ. એકલા એમાં હોય ના ચાલે. એ અમય છે, એ અને બી બંનેમાં છે તો અહીંયા આવી. જો એ બી આમાં છે અને આમાં નથી તો ના. યોગગણમાં ગમે તે એકમાં હોય તો ચાલે. જ્યારે છેદગણમાં બંનેમાં હોવું જોઈએ. યોગગણમાં એમાં અથવા બીમાં, એટલે ગમે તે એકમાં હોય તો ચાલે. જ્યારે આમાં એ અને બી અને એનો ઇંગ્લિશ થાય એન્ડ છે, એ અને બી બંનેમાં હોય તો જ જવાબ આવે. તો આ માત્ર એક જ આવે. તો આ એ અને બી હોય એટલે અને માટે એન્ડ, એટલે એન્ડ ગેટ એ વાસ્તવમાં છેદગણની રજૂઆત બતાવી છે. જો અહીં બંનેમાં એકડો નથી, એકમાં જ એકડો છે તો ના આવ્યો. અહીં એકમાં છે તો ના, પણ બંનેમાં એકડો છે તો આવ્યો. બરાબર. જો આમાં એકલામાં 0 હતું ના, સોરી આપણે એકલામાં જોવાનું છે. બેમાં 0 છે તો 0 આવ્યો. બંનેમાં એકડો છે તો આવ્યો. કોઈ એકમાં એકડો હોય તો ના. એટલે આપણે એ જો શબ્દોમાં લખવું હોય કે જો બંને ઇનપુટ એક હોય, એક એટલે હાઈ ઉચ્ચ હોય તો જ આઉટપુટ મળે. બે હોવા જોઈએ, એ અને બી બંને હોવા જોઈએ તો જ રવાય મળે. તો જો આને સમીકરણના સ્વરૂપમાં તમે આવું કહી શકો, એ આ ટપકું જે કર્યું એ ગુણાકારનું નથી ને એન્ડ ઓપરેટર કહેવામાં આવે છે, કહે છે એન્ડ ઓપરેટર કહે છે. એટલે આને વંચાયાર્થી વાય બરાબર એ એન્ડ બી, એ એન્ડ બી બંનેમાં હોય તો જ વાય બરાબર આવે. એટલે કોઈ પરીક્ષક કે ઇન્ટરવ્યૂમાં તમને કોઈ સાહેબ પૂછે એન્ડ ગેટનું બુલિયન સમીકરણ બોલો તો તમારે વાય બરાબર એ ઇન્ટુ બી એવું નહીં બોલવાનું, ઇન્ટુ નહીં બોલવાનું. ઇન્ટુના બદલે એન્ડ શબ્દ વાપરો. વાય બરાબર એ એન્ડ બી એમ બોલવાનું. બરાબર છે. તો આને વંચાય. તો આને શું કહેવાય? એન્ડ ગેટનું બુલિયન સમીકરણ કહેવાય. સંજ્ઞા તો જો એન્ડમાં આ સીધી લીટી છે, આમ સીધી લીટી, એટલે આપણે આગળ સીધી લીટી દોરવાની. ઇનપુટ 2 એ બી અને આઉટપુટ એક જ છે, એટલે આપણે અહીંયા આઉટપુટ એક જ બતાવવાનો વાય. જો વાય બરાબર શું? એ એન્ડ બી. તો આ એન્ડ ગેટની સંજ્ઞા છે મિત્રો. ઓરમાં એન્ડમાં જો તો ગણન સરખા જેવું લાગે. એન્ડ ગેટની સંજ્ઞા આવી પણ ઓર ગેટ કેમ તો હોય વળાંક હાલવાનો, વળાંક. એ બી વાય, એ ઓર બી, આ ઓર ગેટની સંજ્ઞા છે. એટલે જો કોઈ ચિત્રમાં અહીં વળાંક દોરેલો હોય તો ઓર ગેટ, સીધી લીટી હોય તો એન્ડ ગેટ. તો આ સંજ્ઞા છે. એટલે કોઈ દાખલાઓમાં આવી આકૃતિઓમાં આવું દોરેલું હોય તો તમારે સમજી જવાનું કે આ એન્ડ ગેટ દોર્યો છે અને આ ઓર ગેટ દોર્યો છે. એટલે જો એન્ડ ગેટ પર ટૂંકનો લખવો પૂછાય તો એક ટ્રુથ ટેબલ તમારે બતાવવું પડે, બુલિયન સમીકરણ બતાવવું પડે, સંજ્ઞા બતાવવી પડે અને આ કાર્યવાહી બતાવવી પડે કે જો બંને ઇનપુટ એક હોય તો જ આઉટપુટ મળે, પછી એને વંચી શકાય અર્થી. તો આ એન્ડ ગેટ પર ટૂંકમાં લખ. એન્ડ ગેટ એ છેદગણ બતાવે છે, જ્યારે ઓર ગેટ એ યોગગણ બતાવી છે. તો બોલો ખ્યાલ આવી ગયો? ઓકે. તો આ બંને ગેટ વિશે તમને ખ્યાલ આવવો જોઈએ.
જો વિદ્યાર્થી મિત્રો, આપણે ઓર ગેટ અને એન્ડ ગેટ ભણ્યા. હવે એનો એક એક્ઝામ્પલ પણ જોઈ લઈએ આપણે. ઉદાહરણ 14.8 એકદમ સહેલો દાખલો છે. જો આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપેલ ઇનપુટ એ, તો જો ઇનપુટ એ તમને આવો આપ્યો છે, આ T1 સમય, T1 કરતાં ઓછો સમય લો તો ઇનપુટ એ જો આ 0, નીચેનું લેવલ એટલે 0. T1 અને T2 સમયગાળા દરમિયાન ઉચ્ચ લેવલ છે એટલે 1. T2 થી T3 દરમિયાન 1. 3 અને 4 વચ્ચે સમય લો તો નીચેનું લેવલ એટલે 0. 4, 5 વચ્ચે 0, અહીં 1, અને 6 થી વધુ સમય માટે 0. આ ઇનપુટ એ છે. એ રીતે ઇનપુટ બી આવું છે. મળતું ઓર ગેટ, જો આપણે ઓર ગેટની વાત કરવાની છે તો જો આપણે પહેલાં તો ઓર ગેટ માટે બુલિયન સમીકરણ યાદ કરો મિત્રો. y બરાબર a ઓર b થાય એટલે આના પ્રમાણે કાર્યવાહી થાય. બરાબર. તો હવે આ ગેટના આઉટપુટમાં મળતા તરંગનું સ્વરૂપ કેવું હશે? આમ તો ચોપડીમાં તમને દોરીને જ આપેલું છે અને એની સાથે બંધ બેસતું છે કે નહીં એ ચકાસવાનું છે, પણ આપણે ચલો શોધી કાઢીએ. જો અહીંયા હું સમય t કહું તો સમય T1 કરતાં ઓછો, એટલે સમય tની કિંમત T1 કરતાં ઓછી, ત્યારે ઇનપુટ એ કેવું? તો જો T1 કરતાં ઓછા સમયમાં ઇનપુટ એ 0 છે અને ઇનપુટ બી પણ જો નીચે છે એટલે 0, એટલે આપણે કહેવાય એ 0, બી પણ કેવું મિત્રો? 0. તો આઉટપુટ y કેવું? તો આમાં કિંમત મૂકો, 0 + 0 એટલે 0. તો આઉટપુટ 0 મળે. તો જો અહીંયા આઉટપુટનું રિઝલ્ટ આપણે દોરીએ મિત્રો, કોઈ જુદા રંગથી દોરીએ જુઓ, તો અહીંયા આઉટપુટ તમને 0 મળશે. તો આટલા સમયગાળા દરમિયાન આઉટપુટ 0 મળે એટલે y 0. હવે જો T1 અને T2ની વચ્ચેનો સમય લઈએ એટલે આ રીતે લખાય કે ભાઈ T1 કરતો વધુ અને T2 કરતો ઓછો સમય T1 અને T2ની વચ્ચેનો, ત્યારે તો જો હવે એ બંનેની વચ્ચેના સમયગાળા દરમિયાન જુઓ, આ ઉચ્ચ લેવલ છે એટલે 1, એટલે એની કિંમત 1 છે, જ્યારે બીની 0, એટલે આપણે આવું કહીશું. ત્યારે એ બરાબર 1 છે, બી બરાબર 0. તો y કેટલો? તો જો y માટે આ સૂત્ર વાપરો, એની કિંમત 1, તો શું જવાબ આવશે મિત્રો? 1. તો આપણને આઉટપુટ 1 મળશે. તો 1 માટે હાઈ લેવલ બતાવવું પડે, તો જો આપણને આવું 1 મળશે. ચલો 2 અને 3 વચ્ચેનો સમય લઈએ તો જો આ હાઈ લેવલ એટલે 1, આ હાઈ લેવલ એટલે 1. તો સમય tની કિંમત T2 થી વધુ હોય અને T3 થી ઓછી હોય ત્યારે, એટલે કે T2 અને T3ની વચ્ચેનો સમયગાળો, તો ઇનપુટ એ કેટલું મિત્રો? 1. ઇનપુટ બી પણ 1, બંને 1 1 છે. તો y કેટલું? તો અહીંયા સૂત્રમાં કિંમત મૂકો, 1 + 1, પણ જો આ વત્તા નથી એટલે અહીં 2 નહીં લખવાના, એક જ ઘોડો તો એક જ વખત ચાલુ થાય. તો પછી 1 મળે. તો આ સમયગાળા દરમિયાન આપણને 1 મળે. ચલો હવે 3 અને 4 વચ્ચેનો સમયગાળો, તો સમય tની કિંમત T3 થી વધુ અને T4 થી ઓછી, ત્યારે તમે જુઓ 3, 4 વચ્ચે એની કિંમત 0 છે, બીની કિંમત 1 છે. તો અહીંયા એ બરાબર 0, બી બરાબર 1. તો y કેટલો આવે? તો જો અહીં કિંમત મૂકો તો y 1 આવે. તો પછી y 1 આવે તો આઉટપુટ y 1, તો હાઈ લેવલ બતાવવાનું. ચલો 4, 5 વચ્ચેનો સમયગાળો, તો 4 અને 5 વચ્ચેનો સમયગાળો લઈએ તો જો 4 અને 5 વચ્ચે એની કિંમત 0, બીની પણ 0, જો આ નીચું ને આ નીચું છે તો એ પણ 0, બી પણ 0. તો પછી y કેટલો મિત્રો? તો 0 0 મૂકો તો y 0. તો પછી 0 એટલે આપણે લો લેવલ બતાવવું પડે. બરાબર. ચલો 5 અને 6 વચ્ચેનો સમયગાળો, 5 અને 6ની વચ્ચેનો સમયગાળો લઈએ તો શું પરિસ્થિતિ છે? જો તો 5, 6 વચ્ચે આ હાઈ લેવલ છે,
આ લો લેવલ છે, તો એની કિંમત 1 છે, બીની કિંમત 0 છે, તો વાયની કિંમત કેટલી મિત્રો? તો જો આ સૂત્રમાં કિંમત મૂકવાની, તો પછી આટલામાં હાઈ લેવલ આવે. ચલો સમય 6થી વધુ, તો T6 કરતો વધુ સમયગાળો, તો એની કિંમત 0 અને બી હાઈ લેવલ ઉપર છે, તો બી 1. તો પછી વાય કેટલો મિત્રો? તો વાય કેટલો આવશે? જો 0 અને 1 હોય તો 1 આવશે, તો અહીં તમારો 1 આવશે. તો આઉટપુટ વાયનું તરંગ સ્વરૂપ આવું હોય મિત્રો, તો આ આપણો જવાબ છે. હવે જો ચોપડીનો જવાબ, ચોપડીમાં આકૃતિ આવી જ દોરેલી હોય તો એનો મતલબ કે આકૃતિ સત્યતા કેવી? સાચી. પણ જો આમાં કોઈ ફિગરમાં કંઈ જુદું દોરેલું હોય તો ખોટું. અને કે તરંગ સ્વરૂપ શોધો, તો આ રીતે શોધી બતાવવાનું. બરાબર છે? તો બોલો, આ ગણતરી કહેવાય. તો આ રીતે તમે ગણતરી બતાવી શકો. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે, તો સ્ક્રીનશોટ લઈ અને લખી દેજો મિત્રો. બરાબર? જો મિત્રો સ્વાધ્યાયનો ઉદાહરણ 14.9 નંબરનો દાખલો, જેમાં તમને એવું કીધું છે કે ઉદાહરણ 14.8માં જે ઇનપુટ એ અને બીના તરંગ સ્વરૂપો દોરેલા છે, મેં અહીં આકૃતિમાં દોરેલા છે, એટલે હું લખીશ આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપેલા ઇનપુટ એ અને આપેલા ઇનપુટ બી માટે મળતા એન્ડ ગેટ, પેલામાં ઓર ગેટ હતો, આમાં એન્ડ ગેટ, તો એન્ડ ગેટના આઉટપુટનું તરંગ સ્વરૂપ દોરો. તો જો પહેલાં તો એન્ડ ગેટ કીધું તો આપણે સમીકરણ લખવું પડે કે એન્ડ ગેટ માટે બુલિયન સમીકરણ, બોલો કયું આવે મિત્રો? તો વાય બરાબર એ ઇન્ટુ બી, આ સમીકરણ આવે. બરાબર? હવે એ સમીકરણ પ્રમાણે કામ કરવા. ચલો પહેલાં સમય T1થી ઓછો, તો T1થી ઓછા સમયમાં A0 B0, તો આપણે લખીશું કે સમય T1થી ઓછો તો A0 B0. તો પછી વાય કેટલો? તો જો આપણે આ સૂત્રમાં કિંમત મૂકો, એની કિંમત 0, બીની 0, તો શું આવશે? 0. તો આઉટપુટ વાય 0 આવશે મિત્રો. તો આપણે અહીંયા આઉટપુટ વાય 0 બતાવીશું. ચલો T1 અને T2 વચ્ચેનો સમયગાળો, તો T1 અને T2ની વચ્ચેનો સમયગાળો, તો એની કિંમત 1, બીની કિંમત 0, તો પછી વાય કેટલો? તો જો આ સૂત્ર પ્રમાણે A1 B0, તો શું જવાબ આવશે? 0. તો પછી અહીંયા 0 જ આવશે મિત્રો. જો 2 અને 3 વચ્ચેનો સમયગાળો, તો એમાં A1 છે, B1 છે, તો પછી વાય કેટલો? તો જો 1, તો 1 × 1 એટલે 1, તો અહીંયા 1 આવશે. તો એ સમયગાળા દરમિયાન તમારો જવાબ 1 આવશે. ચલો 3 અને 4 વચ્ચેનો સમયગાળો, તો એની કિંમત 0 છે, બીની કિંમત 1 છે, તો પછી વાયની કિંમત, એની કિંમત 0 ઇન્ટુ 1, તો જવાબ 0 આવશે. તો જો અહીં જવાબ 0 આવશે મિત્રો. ચલો 4 5 વચ્ચેનો સમયગાળો, તો A0 B0, તો પછી વાય બરાબર શું આવશે? 0. તો પછી અહીંયા જવાબ 0 જ આવશે. પછી 5 6 વચ્ચે 1 અને 0, તો વાય બરાબર, તો એ 0 જ આવશે. અને 6થી વધુ સમય, તો આ 0 છે ને આ 1 છે, તો વાય બરાબર 0 × 1, તો પછી 0 જ આવશે. તો આઉટપુટ વાય આપણને આવું મળશે. તો આપણો જવાબ છે મિત્રો. તો આઉટપુટ વાય દોરો, તો દોર્યું, પણ આ રીતે ગણીને દોરવાનું, તો ગણતરીના માર્ક્સ હોય મિત્રો. ઘણા લોકો કોઠો બનાવે, આ રીતે કોઠો બનાવો, કઈ સમય T, ઇનપુટ A, ઇનપુટ B, આઉટપુટ વાય. તો જો સમય Tની કિંમત T1 કરતાં ઓછી, તો A0 B0, તો વાય 0. પછી આવું લખ્યું T1 અને T2ની વચ્ચેનો સમય, તો
એ એક ને બી 0, 1 0, તો આઉટપુટ 0. તો આ રીતે લખાય, અને આ રીતે લખો તોય ચાલે, બધું આ રીતે લખી શકાય. બરાબર છે, ખ્યાલ આવી ગયો. અને આ એન્ડ ગેટ છે, તો એન્ડ ગેટની સંજ્ઞા દોરવી હોય તો મિત્રો એન્ડ ગેટની સંજ્ઞા આવી આવે, આગળ સીધી લીટી આવે, એ બી આઉટપુટ વાય, અને જો વાય બરાબર A × B. પણ આપણે દાખલામાં સંજ્ઞાની જરૂર નથી. બરાબર છે, તો આ રીતે તમારે ગણી કાઢવાનું. કેટલો સહેલો દાખલો હોય. પહેલાં તમને એવું લાગે કે શું હશે, આ બધું શું હશે, પણ વાસ્તવમાં કંઈ દમ નથી દાખલામાં. એકદમ સહેલો દાખલો છે, ખાલી પેલું સૂત્ર આવડે બધી ખબર પડી જાય. તો ચલો સ્ક્રીનશોટ લઈને લખી દેજો મિત્રો. જો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ ત્રીજો ગેટ ભણીએ, નોટ ગેટ. નોટ એટલે નકાર, નકારાત્મક, ઊંધું કામ કરો. ઘણા વિદ્યાર્થીઓ પણ એવા હોય છે, આપણે કહીએ આમ કરો તો એનાથી ઊંધું કરે, આપણે કહીએ હા તો એ કે ના, આપણે કહીએ ના તો એ કે હા, ટૂંકમાં ઉલટું રિઝલ્ટ મળે એવું ગેટ. જો આ ગેટ સમજીએ આપણે. દાખલા તરીકે મારી પાસે એક બેટરી છે મિત્રો, જો અહીંયા એક બલ્બ છે, ધારો કે અહીંયા એક બલ્બ છે, અને સ્વિચ હું અહીંયા ગોઠવું. જો સ્વિચ અહીંયા ગોઠવું, એક જ ઇનપુટ. જો એ ઇનપુટ એક જ હોય એટલે નોટ ગેટ એ એક મૂળભૂત ગેટ જ છે, જેને એક જ ઇનપુટ હોય છે અને એક આઉટપુટ હોય છે. નોટ ગેટને માત્ર એક ઇનપુટ અને એક આઉટપુટ હોય છે. તો જો આ બલ્બની સ્થિતિ આઉટપુટ કહેવાય. હવે જો આ ઇનપુટની સંખ્યા 1, તો શક્ય સંયોજનો બરાબર 2n², તો પછી 2 જ સંયોજનો બને. હવે ઇનપુટ એક જ છે, તો જો અહીંયા હું કોષ્ટક દોરું મિત્રો, સ્વિચ એ બીજી સ્વિચ છે જ નહીં. અહીંયા બલ્બની સ્થિતિ, તો બલ્બની સ્થિતિ વાય. હવે સંયોજનો 2 જ બને, એટલે એકવાર સ્વિચ ઓપન રાખીશું અને એકવાર સ્વિચ ક્લોઝ રાખીશું. આ કાર્ય ટેબલ, જો ટ્રુથ ટેબલ દોરવું હોય તો જો ટ્રુથ ટેબલ આ રીતે દોરીશું, ઇનપુટ એ અને આઉટપુટ વાય. જો હવે કાર્યવાહી સમજીએ. ચલો આપણે શરૂઆતમાં સ્વિચ આ રીતે રાખીએ ઓપન, તો જો આ બેટરીમાંથી જે કરંટ આવે અહીંયા પછી ખરેખર 2 રસ્તા પડે. જો આમ તો આ રસ્તો ટૂંકો છે, પણ આ સ્વિચ ઓપન છે એટલે આમાંથી કરંટ જાય નહીં. તો સ્વિચ એ ઓપન એટલે કરંટ ન જાય તો 0. તો પછી અહીં કરંટ ન જાય તો એ બધો કરંટ અહીં જ જાય, અને અહીં જાય તો ગોળો ચાલુ થાય. તો બલ્બની સ્થિતિ ઓન, અને જો ગોળો ચાલુ થયો તો એકડો. તો ઇનપુટ 0 હતું તો આઉટપુટ 1 મળ્યું. પણ જો તમે હવે સ્વિચને ક્લોઝ કરી દો, ક્લોઝ, તો જો અહીંથી જે પ્રવાહ આવે 2 રસ્તા તો પડે જ છે, પણ જો અહીં જાય તો આ લાંબો રસ્તો થાય ને આ ટૂંકો, શોર્ટ સર્કિટ. તો ટૂંકા અને પાછો રસ્તામાં કોઈ અવરોધ જ નથી, તો પછી શું કરવા, પ્રવાહ લાંબા રસ્તે જાય. અહીં તો ફિલામેન્ટનો અવરોધ હોય, તો પછી આપણો બધો પ્રવાહ અહીં થઈને આમ વળી જાય, અહીં જાય જ નહીં, અને જાય નહીં તો ગોળો ઓફ. એટલે જો સ્વિચમાં થઈને કરંટ ગયો એટલે સ્વિચ ક્લોઝ, કરંટ ગયો એટલે એકડો, પણ બધો કરંટ અહીં થઈને આમ જતો રહ્યો, અહીં ગયો જ નહીં, તો ગોળાની સ્થિતિ ઓફ. તો ઓફ એટલે 0. તો જો ઇનપુટ 0 હતું તો આઉટપુટ 1 મળ્યું, એટલે ઊંધું થયું, 0નો એકડો થઈ ગયો અને એકડાનો 0 થઈ ગયો, એટલે આ નેગેટિવ કામ થયું, ઉલટું કામ થયું. તો એ વાયની કિંમત એના જેટલી ના આવી, એટલે આને કહેવાય વાય બરાબર શું? વાય બરાબર એ લખાય? શું એના જેવો જ વાય છે? તો ના, તો વાય બરાબર નોટ એ. શું લખાય? વાય બરાબર નોટ એ નહીં, વાયની કિંમત એ જેટલી નહીં, એની કિંમત 0 હોય. તો જો વાય બરાબર નોટ એ, પણ એ કેટલું? 0. તો વાય બરાબર નોટ 0.
હવે 0 નહીં તો કોણ ના 1 અને જો એ બરાબર 1 તો વાય બરાબર નોટ 1 નહીં વાયની કિંમત 1 નહીં તો 1 નહીં તો શું 0 તો જો આને આ રીતે લખાય નોટ ગેટની કાર્ય વાય બરાબર નોટ એ જો એને સંકેતમાં આ રીતે લખાય સૂત્ર A12 આને વંચાય રીતે વાય બરાબર A12 પણ વાસ્તવમાં 12 નથી નોટ એ છે તો આને વોંચવું હોય તો આ રીતે વાંચવાનું વાય બરાબર ભલે આપણે ગણિતની રીતે બોલીએ A12 પણ વાસ્તવમાં એને વંચાય આ રીતે વાય બરાબર નોટ એ એટલે નોટ ગેટ ઊંધું કામ કરો એટલે અહીંયા ઇનપુટ 1 તો આઉટપુટ 0 ઇનપુટ 0 તો આઉટપુટ 1 તો આમ ઇનપુટ કરતો ઉલટું આઉટપુટ મળે છે ઇનપુટ કરતો આઉટપુટ ઉલટું મળે છે ઇનપુટ કરતો આઉટપુટ ઉલટું મળે છે એટલે આપણે હા કીધી તો એને ના કીધી આપણે ના કીધી તો એને હા કીધી ઉલટું થયું એમાં એ ઉલટું થયું આ 0 હતો તો આ એકડો થયો ને એકડો હતો તો 0 માટે આવા ગેટને નોટ ગેટ કહેવાય તો આ નોટ ગેટનું ટ્રુથ ટેબલ કહેવાય આ નોટ ગેટનું બુલિયન સમીકરણ કહેવાય નોટ ગેટને માત્ર એક ઇનપુટ હોય અને એક આઉટપુટ હોય જો એની સંજ્ઞા કહી તો સંજ્ઞા આ રીતે દોરવામાં આવે છે મિત્રો નોટ ગેટની સંજ્ઞા એક ત્રિકોણ જેવું દોરવામાં આવે છે અહીં ઇનપુટ એ પછી આગળ આવું રાઉન્ડ કરવામાં આવે છે મોટું ટપ્પું કરવાનું અને આઉટપુટ વાય પણ વાયની કિંમત વાય બરાબર એ ના હોય A12 આવું લખવાનું જો એ ટપકું મોટું જ કરવાનું ઘણા લોકો અમે પરીક્ષામાં જોઈએ તો અમ કે તમે ટપકું કર્યું એમ કે સાહેબ આ ટપકું છે પણ ના એ નહીં ચાલે તમારે મોટું આમ ચોલ્લા જેવું કરવાનું મોટું બરાબર તો જ સાચું ગણાશે તો આ સંજ્ઞા છે મિત્રો નોટ ગેટની સંજ્ઞા આ નોટ ગેટનું મૂલ્યાંકન સમીકરણ એને વંચાય આ રીતે આ નોટ ગેટનું ટ્રુથ ટેબલ ટૂંકમાં ઇનપુટ કરતો આઉટપુટ ઉલટો જો ઉલટો થયો એટલે આને ઇન્વર્ટર પણ કહેવાય એટલે નોટ ગેટને ઘણા લોકો ઇન્વર્ટર ગેટ પણ કહેતા હોય છે નોટ ગેટને શું કહેવાય ઇન્વર્ટર એટલે ઊંધું કામ કરે હવે તો આપણે ઇલેક્ટ્રિકલ પરિપથોમાં આવો ઇન્વર્ટર આવશે કે GBની લાઇટ આવતી હોય એટલે એ બંધ થઈ જાય અને GBની લાઇટ આવતી બંધ થઈ જાય એટલે એ ચાલુ થઈ જાય અને ઘરમાં વીજ પુરવઠો આપણને આપે તો એવા પરિપથોને ઇન્વર્ટર કહેવાય તો બોલો ખ્યાલ આવી ગયો તો નોટ ગેટ પર ટૂંક નોંધ લખો તો આની જરૂર નથી આ બતાવવાનું સમીકરણ બતાવવાનું આ લખવાનું ઇનપુટ કરતો આઉટપુટ ઉલટું મળે એ પણ બતાવવાનું સંજ્ઞા બરાબર યાદ રાખવાની કોઈ આ દાખલામાં આવી આકૃતિ દોરી હોય તો એ નોટ ગેટ છે એવું સમજી લેવાનું નોટ ગેટનું કાર્ય ઊંધું કરી દેવાનું એકડો હોય તો 0 કરી દેવાનું 0 હોય તો 1 તો આ નોટ ગેટની મેં માહિતી તમને આપી નથી